નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। અક્ષય પુણ્યની અજાયબ કથા એક મુઠ્ઠી જવ। ઘણા સમય પહેલાંની વાત છે। કાશી નગરીમાં માધવ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। માધવ એટલો ગરીબ કે ક્યારેય તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડે, પણ તેનો એક નિયમ હતો, ભલે પોતે ભૂખ્યો રહે પણ આંગણે આવેલ ભિક્ષુકને ક્યારેય ખાલી હાથે ન કાઢે। અખાત્રીજનો દિવસ આવ્યો। માધવ પાસે ઘરમાં ખાવા માટે માત્ર એક મુઠ્ઠી જવ બચ્યા હતા। તેની પત્નીએ વિચાર્યું કે આજે અખાત્રીજ છે, તો આ જવ દળીને તેનો પ્રસાદ બનાવી ભગવાનને ધરાવીશું અને પછી બંને વહેંચીને ખાઈશું। માધવ જ્યારે નદીએ સ્નાન કરીને પાછો આવ્યો ત્યારે તેના ઉંબરે એક અતિશય વૃદ્ધ અને થાકેલો સાધુ બેઠો હતો। સાધુની આંખોમાં ભૂખ હતી। માધવનું હૃદય પીગળી ગયું। તેણે પોતાની પત્નીને કહ્યું, આ સાધુ મહાત્મા ભૂખ્યા છે, આપણના ભોગનો જે પ્રસાદ છે એ તેમને જમાડી દઈએ। પત્નીએ ખચકાતા કહ્યું, પણ સ્વામી, જો આ આપી દેશું તો આપણે આખો દિવસ શું ખાઈશું? આપણા ઘરે તો બીજું અનાજ પણ નથી। માધવે હસીને જવાબ આપ્યો, દેવી, આજે અખાત્રીજ છે, આજે કરેલું દાન ક્યારેય ખૂટતું નથી। જે આપણે ખાઈશું એ તો કાલે વિસરાઈ જશે, પણ જે દાન કરીશું એ અક્ષય એટલે કે અમર બની જશે। માધવે એ મુઠ્ઠીભર જવનો સત્તુ સાધુને પ્રેમથી જમાડ્યો। સાધુ તૃપ્ત થયા, આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા। માધવ અને તેની પત્નીએ માત્ર પાણી પીને દિવસ કાઢ્યો। રાત્રે જે ચમત્કાર થયો એ જોવા જેવો હતો। રાતના સમયે માધવ જ્યારે સૂતો હતો ત્યારે તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા। ભગવાને કહ્યું, માધવ, તે આજે તારા હિસ્સાનું છેલ્લું અન્ન દાન કર્યું છે। તારા ત્યાગથી તારું ભાગ્ય બદલાઈ ગયું છે। સવારે જ્યારે માધવ જાગ્યો ત્યારે તેનું નાનકડું ઝૂંપડું એક સુંદર મહેલમાં ફેરવાઈ ગયું હતું। જે માટીના ઘડામાં જવ રાખ્યા હતા તે ઘડો શુદ્ધ સોનાના સિક્કાઓથી ઉભરાઈ રહ્યો હતો। આટલી સંપત્તિ આવ્યા પછી પણ માધવ અભિમાની ન બન્યો, પણ તેણે આખી જિંદગી ગરીબોની સેવા કરતી। આ વાર્તા આપણને શું શીખવે છે? દાનની તાકાત। અખાત્રીજ એ નથી કહેતી કે તમારી પાસે લાખો રૂપિયા હોય તો જ દાન કરો, પણ તમારી પાસે જે થોડું છે એમાંથી પણ કોઈની મદદ કરવાની ભાવના એટલે અખાત્રીજ। અને અક્ષય એટલે શું? આપણું શરીર મરી જશે, આપણી કાર કે બંગલા જૂના થઈ જશે, પણ કરેલું પુણ્ય અને કોઈના આશીર્વાદ અક્ષય, જેનો નાશ ન થાય એવું છે। શ્રદ્ધા। મુસીબતના સમયે પણ જ્યારે માણસ ધર્મ નથી છોડતો ત્યારે કુદરત એને હજારો ગણું કરીને પાછું આપે છે। ટૂંકમાં કહીએ તો અખાત્રીજ એટલે માત્ર સોનું ખરીદવાનો દિવસ નથી, પણ સોના જેવું દિલ રાખીને કોઈને મદદ કરવાનો દિવસ છે। થેન્ક યુ। અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।